સો વેલકમ ટુ અ ન્યૂ બ્લોગ. અને જો આપણે નહીં ધોઈને એકદમ રેડી થઈ ચલો આજની પણ ટિપ્સ આપી દઈએ. પ્રેક્ટિસ એક્ઝામ આજે પ્રેક્ટિસ એક્ઝામ તો એક્ઝામ માસીના ઘરે હવે બેગ ને બધું લઈને જ ગઈ છે, તો ત્યાંથી હવે કાલે ડાયરેક્ટ ભાઈ આપણે રેગ્યુલર લાઈફમાં કન્ટિન્યુ. હું કેવું મમ્મી? ગાઈસ કેમ છો? તો બધા હોપ કે મજામાં જશો. હું પણ એકદમ મજામાં છું. તો સો વેલકમ ટુ અ ન્યૂ બ્લોગ. અને જો આપણે નહીં ધોઈને એકદમ રેડી થઈ ગયા છીએ, મમ્મી પણ એકદમ નહીં ધોઈને રેડી થઈ ગયા છે. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચલો આજની પણ ટિપ્સ આપી દઈએ. ચલો चलो आदमी टिप्स आपी दो. ने जो टाइम दिया इस राउंड में ये लोग कर रहे हैं, मतलब ગાજેલા ઘા ઉપર લીલાની સફેદી લગાવવાથી ઘા રૂજાઈ જાય છે અને ડાઘ રહેતો નથી. એવું સમજાયું? ના, હજી એક વાર. ગાજેલા ઘા ઉપર લીલાની સફેદી લગાડવાથી ઘા રૂજાઈ જાય છે. એગ વ્હાઈટ વાગ્યા છે બપોરના કેટલા? 2:45. આપણે જમી લીધું છે ક્યારનું. અને જો આપણે બધા આડા પડ્યા છે ઘડીક. મમ્મી સુતા છે, મૌલિક અહીંયા બેઠો છે. અને બસ આપણે જમી લીધું છે. શું બનાવ્યું તું આજે? તૈયારી કરો હવે. ક્યારે છે? 8 તારીખે. ઓહો, એક્ઝામ. પ્રેક્ટિસ એક્ઝામ આજે પ્રેક્ટિસ એક્ઝામ તો એક્ઝામ આજે જમવામાં શું હતું મમ્મી? ચલો તમે કહી દો. ગોવાનું શાક, રોટલી, છાશ. કે જો આજે જમવામાં કઈ કેવું હતું? બસ જો હવે સુતા સુતા બસ હું ટીવી જોતી હતી, મમ્મી એનું એડિટિંગ નું કામ કરતા હતા અને મૌલિક અહીંયા બસ બેઠો હતો. એટલે પપ્પા હમણાં જ જમીને ગયા, થોડી વાર રેસ્ટ કરીને. આજે વરસાદ આવે. હા, વાતાવરણ થોડુંક વરસાદ જેવું થઈ ગયું છે. આવે તો સારું, વરસાદમાં નાવાઈ જવાય, મજા આવે. પણ એના પછી જે ગરમી પડે ને એનો મજા આવે. કઈ ને ચલો આપણે પછી વાગ્યા છે સાંજના 7:30 અને જો આપણે નિરાલી ગઈ એમના માસીના ઘરે. હવે બેગ ને બધું લઈને જ ગઈ છે, તો ત્યાંથી હવે કાલે ડાયરેક્ટ જતી રહેશે. તો જો વેકેશન એનું પતી ગયું અને જો હવે આપણે રેગ્યુલર લાઈફમાં કન્ટિન્યુ. હું કેવું મમ્મી? રેગ્યુલર લાઈફ જિંદાબાદ. અને મમ્મી તમે શું બનાવો હવે? ભેળ બનાવો. અચ્છા, તમારે એકલા માટે ભેળ. અને હવે જો પરોઠા બનાવવાનું વિચારું છું. પરોઠા ને ચા ને થોડી તીખી ચટણી, દહીં ચાલશે ને ગાના? હા જો ટી જોઈ રહ્યો ટ્યુશન થી આવી ગયો. હા તો આવો બસ આજે ટ્યુશનમાં શું કરાયું કાના? ઇંગ્લિશ અને 8 તારીખે પરીક્ષા છે હો, એ યાદ રાખીને તો પરીક્ષાઓમાં ધ્યાન રાખવાનું. પ્રેક્ટિસ છે એટલે ટીવી ચાલુ પરીક્ષા અને ચલો આપણે પરોઠા બનાવવાનું ચાલુ કરીએ ફટાફટ. ત્યાં સુધી જો આપણે કાકાના ઘરે ગયા હતા અને પછી આવી ગયા છે. અને હવે આપણે રેગ્યુલર કામે નિરાલી પહોંચી જાય એટલે ફોન આવી જશે. કે એવું નથી યુટ્યુબ ફેમિલી ને બસ જો તમે બધા સબસ્ક્રાઇબ કરો, સ્ટોપ કરી દીધું. તમે બધા સબસ્ક્રાઇબ કરવાનું સપોર્ટ કરો. અને હા, હમણાંથી અમે થોડાક બિઝી રહી એટલે પ્રોપર બ્લોગ બનતા નથી. હવે કાલથી પૂરી ટ્રાય કરીશું કે ટ્રાય નહીં, કાલથી બનશે જ તે રેગ્યુલર. કેમ કે જેમ જો ડેઈલી બ્લોગ બનાવવા માંડી. અમારા આખા ડિટેલ આખા ઘરનું આખા દિવસની અમે આખા ઘરનો દિવસનો બ્લોગ બનાવ. નિરાલી આવી હતી બરાબર, આટલા વર્ષો પછી પહેલી વાર એટલે થોડોક ટાઈમ સ્પેન્ડ કરવામાં વધારે ઇન્ટરેસ્ટ આપ્યો. અને હવેથી રેગ્યુલર બ્લોગ આવશે અને રોજ બપોરે 12 થી 1 ના ગાળામાં બ્લોગ આવશે. ડેઈલી ફિક્સ ટાઈમ. ઈ તો 12 થી 1 વાગે તમારે નવરો થઈ જવાનું. 12 થી 1 વાગે બ્લોગ આવશે.
એને તો ચલો આપણે હવે જમવાનું બનાવીએ કેમ કે લેટ થઈ ગયું 7:30 થઈ ગયા છે. તો જો ગાઈઝ આપણે રાતના વાગી ગયા છે 10:30 અને જો આપણે સુવાની તૈયારી થઈ ગઈ છે મસ્ત. બધાની પથારી થઈ ગઈ. પપ્પા જો ડારિયા ખાય છે, મૌલિક પાણી પીવે છે અને મમ્મી સૂતા છે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. લો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ચાલો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. હાલો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. એમનું તો થઈ જાય ને મને બહુ ઊંઘ આવે છે આજ. તો આપણે મસ્ત મજાના હોઈ જઈશું જલસા કરીને. નિરાલી પહોંચી ગઈ એના માસી નિરાલી ફોન આવી ગયો તો પહોંચી ગઈ હતી કે કલાકમાં અડધી કલાકમાં પહોંચી ગઈ હતી. કલાકમાં પહોંચી ગઈ હતી એના માસી જોડે મારે વાત હા વાત થઈ તમારે એવું કઈ નઈ. ચાલો સેફલી પહોંચી ગઈ. પછી એને જતું રહેવાનું હતું એટલે આજનો દિવસ છે, પછી કાલ જતી રહેશે. તો જો ગાઈઝ મમ્મી તમને બધાને કઈ કહેવા માંગે છે. ને હમણાંથી વ્લોગમાં થોડુંક બ્રેક જેવું હતું, બનાવતા હતા પણ આમ બ્રેક જેવું જ હતું. એટલે હવે કાલથી અમે પ્રોપર આખા દિવસનો રૂટીન નો વ્લોગ બનાવીશું. બસ એટલું જ કાલથી અમારા વ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને હા, સબસ્ક્રાઇબ કરવાનું જરૂરથી રાખજો. જે બી વ્લોગ જોવો સબસ્ક્રાઇબ તમારો ઠેંગો ક્યાં કરતા જજો. હા ગાઈઝ હમણાંથી વ્લોગ માં એવું થાય છે પણ કઈ નહીં, હવેથી રેગ્યુલર જ આવશે. વારાફરતી કોઈ ગેસ્ટ આવતા એક અઠવાડિયું 3-4 દિનનું વેકેશન હતું અમારે, એ પતી ગયું. હવે રેગ્યુલર વ્લોગ આવશે. વેકેશન જો કે અમારે તો વેકેશન હતું જ નહીં. અમારા મૌલિક ને સ્કૂલમાં 5 દિવસની રજા પડી હતી પણ ટ્યુશન તો ચાલુ જ છે. એટલે એના પાછી સ્કૂલ હવે જે 8 તારીખથી સ્કૂલ ખુલે ને તો ડાયરેક્ટ પરીક્ષા જ છે. એટલે ટ્યુશનમાં રજા મળી જ નથી. ડાયરેક્ટ 8 તારીખે પરીક્ષા છે મૌલિક. સીધી એક્ઝામ આપવા જ જવાનું 8 તારીખે. 8 તારીખથી સ્કૂલ ખુલે અને એક્ઝામ. બહુ વાતો ના વાળા તો મૌલિક ને 8 તારીખે પરીક્ષા છે. બધા બેસ્ટ ઓફ લક કહી દેજો. પ્રેક્ટિસ પરીક્ષા હતી. પ્રેક્ટિસ પરીક્ષા જો તૈયારી ચાલે છે ફોનમાં. પ્રેક્ટિસ પરીક્ષા તોય પરીક્ષા ઈ પરીક્ષા કહેવાય. 50-25 માર્ક થી તો સ્કૂલે ન જોઈ તો હાલશે. એટલે તો પછી ટીમ ના કે પાડવું નથી. તો કઈ નઈ, ચલો આ લપતા હાલતી રહી છે. આપણને બહુ ઊંઘ આવે. હવે 10 હોઈ જઈશું. હવે સિરિયસ લેવાનું. તમને અમારો આજનો બ્લોગ કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કાલે એક નવા બ્લોગ સાથે, એક નવી મસ્તી સાથે, નવા કોન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.